તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 9132 354 1. મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઊંઝા પાટણ રોડ પર શિહી ગામ નજીક આવેલી નર્મદા એગ્રો કંપનીમાં ફૂડ વિભાગની ટીમે અચાનક રેડ પાડી હતી. માહિતી અનુસાર જીરામાં ભેળસેળ થતી હોવાની આશંકાએ આધારે સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર જે પ્રજાપતિના નેતૃત્વ હેઠળ ટીમે તપાસ હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન અંદાજે 24,248 કિલો લૂઝ જીરું અને 2,628 કિલો પેકિંગ કરેલું જીરું સીઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત સ્થળ પરથી 498 કિલો જેટલું સફેદ પાવડર પણ કબજે કરવામાં આવ્યું છે, જે ભેળસેળ માટે વપરાતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગે કુલ મળી ₹48 લાખથી વધુનો માલ જપ્ત કર્યો છે. માલ સામગ્રીના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.